પ્રભુની પાવરફુલ વાતો ભાગ ત્રીજો. જય સ્વામિનારાયણ. સંત વિના સાચી કોણ કહે, સાચા સુખ ની વાત એ દયા રહે છે જેના દલમાં. નથી ઘટમાં ઘાત, નથી ઘટમાં ઘાત, સંત વિના સાચી કોણ કહે. સાર સિદ્ધિ એનું પદ છે આ 9મું. સાર સિદ્ધિમાં પદ 9મું છે. અને જે કડવું એ 36 પૂરું થયા પછી. રાજકોટ ગુરુકુળ કોઠારી હરિજીવનદાસ સ્વામી આ પંક્તિ મને એને સંભળાવી. આનો રાગ મને ખબર નહોતી. આ વર્ષ કરું છું ને એને 46 વર્ષ એટલે પહેલા વાત કરું છું, 47-46 વર્ષ પહેલાની. સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત, સાચા સુખની વાત દયા રહે છે જેના દલમાં. એ નથી ઘટમાં ઘાત, નથી ઘટમાં ઘાત, સંત વિના સાચી કોણ કહે. કોણ કે કયો? જાણો સંત સગા છે સહુના, એ જીવ જરૂર જાણ, જીવ જરૂર જાણ. નિષ્કુળાનંદ નિર્ભય કરે અને આપે પદ નિરવણ, આપે પદ નિરવણ, સંત વિના સાચી કોણ કહે. હવે આમાં સંત વિના સાચી કોણ કે એ વાત આવી. અને હું સંત છું એટલે એનો અહંકાર અભિમાન એમ નથી. સાંભળો, શાસ્ત્ર માત્ર પોકારી એમ કહેશે કે સંત છે ને એ મોક્ષનો માર્ગ બતાવનારા છે. સંતનો સંગ હશે ને તો તમે પ્રભુને પામી જશો. સંત સાથે તમારે જો આત્મીયતા હશે, આત્મીયતા, તો ભગવાન તમને જરૂર મળશે. આમ સંતના ભારો ભાર એમ કહીને તો એ થોડું ઓછું કહેવાય. એનાથી ઘણા વધારે સંતના વખાણ અને સંતનો મહિમા અને સંતની વાત શાસ્ત્રમાં કહી છે. પછી મુક્તાનંદ સ્વામી હોય કે નિષ્કુળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય કે પ્રેમાનંદ સ્વામી હોય, બરાબર, અને ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં, ગોપાળાનંદ સ્વામી વાતોમાં સંતના મહિમાનો આડો આંક વાળી દીધો છે. ઓહો હો 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 હો. વચનામૃત તો કે છે, ગાય ગીતા, ભાગવત, સંતને, રામાયણ બધે. હવે જો સાંભળો, જેદી આ સેવક સાધુ નહોતા થયા, બરાબર, તેથી આવી કોઈ સંત મહિમાની વાતો સાંભળી નહોતી. હા, તેથી તો એ સંતો આરે હેત, ગુરુ મહારાજ આરે હેત, બરાબર. ગુરુદેવમાં એટલું આમ અતોટ હેત હતું. અત્યારે હતું એટલે છે અત્યારે એમ, બરાબર. પુરાણી સ્વામી, જોગી સાહેબ, મોટા મોટા સંતો, ગુરુ મહારાજ અત્યારે હાલમાં માધવપિતા સ્વામી, બાલ સ્વામી, દેવ પ્રસાદ સ્વામી, મહંત સ્વામી, ધર્મવલ્લભ સ્વામી, ઘનશ્યામ સ્વામી, પ્રભુ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, ઓહો હજી ધામમાં વહી ગયા હરિપ્રસાદ સ્વામી, કોઠારી હરિજીવનદાસ સ્વામી, પુરાણી ભક્તિ પ્રકાશદાસ સ્વામી, મુગટ સ્વામી, ઓહો શું વાત કરું. આ બધા મોટા મોટા સંતો અડધા વહી ગયા, અડધા છે હજી. હા, આવ ખાલી નથી થયું. એટલે મને તેમ થયું કે આ છોડીને જવું ક્યાં આવે. આટલું જ હતું.
એટલે હું સાધુ થઈ ગયો. અને હવે ખબર પડી કે ઓહો હો 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 આ માર્ગ કયો મેં લીધો, જબરજસ્ત માર્ગ લીધો, જબરજસ્ત માર્ગ. ઓહો હો 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 હો. અને જો સંતનો આટલો બધો મહિમા છે અને મને સંત બનવાનું સદભાગ્ય સાંપડ્યું. એટલે મારા ગુરુદેવ અને મોટા સંતો એમ કે છે, એટલે એ સૂત્ર મેં રાખ્યું છે, હજી આપણે કાયમ નવા રહેવું અને કાયમ નાના રહેવું, કાયમ નાના રહેવું અને કાયમ નવા રહેવું. ત્રીજી વાત મારી અંગત, હું સંત થઈ ગયો નથી, પણ સંતને માર્ગે ચાલ્યો છું, સંતને માર્ગે ચાલ્યો છું. 100% સંત બનીશ. હા, 100%. હો, હા, સંત બનીશ. એટલે સંત વિના સાચી કોણ કહે ભાઈઓ, સાચા સુખની વાતો. હા 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 હા. હવે સાંભળો, હવે સાંભળો. બીજાને ગમે તો ભલે ન ગમે તો ભલે આપણે તો વાત કરવી, વાત હરિકૃષ્ણની હેત દેખાડે યા તારું કાઢી લેવો કાળ મુખથી, એવો ઉપકાર કરવો ઘણો. હા, કરવી વાત હરિકૃષ્ણની હેત દેખાડી હૈયા તણું, કાઢી લેવો કાળ મુખથી, એવો ઉપકાર કરવો ઘણું, એવો ઉપકાર કરવો ઘણું. હા, કરવી વાત હરિકૃષ્ણની. બસ અત્યારે એક જ તાન છે. અત્યારે આમ તો એક નહીં પણ બે જ તાન છે. એક પુરુષોત્તમ નારાયણના પ્રગટ અને પ્રત્યક્ષ અને સર્વોપરી સ્વરૂપની વાતો કરવાનું તાન છે, અને બીજું તાન છે અનંત જીવો ભગવાનના માર્ગે ચાલે, અનંત જીવો ભગવાનના માર્ગે ચાલે, અનંત જીવો ભગવાનને ઓળખે, અનંત જીવો ભગવાનનું ભજન કરે, એવી એક પરમાર્થની એક સંસ્થા કરવીને એક તાન એ છે. એક તાન એ છે અને એક તાન આવડવા છે. બરાબર, પુરુષોત્તમ નારાયણની વાત કરવાની મારું અને સંસ્થા કરવાની તાન. હા, અને એમાંથી છે ને મને એટલું બધું પોઝિટિવ બળ મળતું જાય છે ને, એટલું બધું પોઝિટિવ બળ મળતું જાય છે ને. હા, એટલે મને એમ છે કે મારો સંકલ્પ છે ને એથી ઘણો બધો સારો થશે, સારો સફળ થશે, સારો સફળ થશે. હા, પેલા બીજ વાવવાનું અને પછી છોડ ઉગે. હા, અત્યારે બીજ પૃથ્વીમાં બોવાય છે, પૃથ્વી બી નાખી દીધું એટલે શું થયું? ખલાસ. પૃથ્વીમાં, ધૂળમાં, માટીમાં, પાણીમાં, કાદવમાં, ગાળામાં બી નાખી દીધું. અરે બી તો વહી ગયું, ખલાસ થઈ ગયું. હે ના ભાઈ ના, ઇંતજારી કરો. અંકુર થશે, છોડ થશે અને ફળ લાગશે. હો, એટલે અમારું અત્યારે એવું જ છે. હા, ભલે ભલે ઘણા સમય તમે વાત સાંભળો છો, પછી સાંભળો છો ને વાત સાકાર સ્વરૂપ ધારણ કરશે ત્યારે તમને બધાને ખબર પડશે કે ઓહો હો સરસ વાત થઈ. અને ત્યારે તમારા બધાના આશીર્વાદ મને મળશે. હા, બધાના આશીર્વાદ મને મળશે, ખૂબ ખૂબ આશીર્વાદ મળશે. હા, એટલે કરવી વાત હરિકૃષ્ણની હેત દેખાડી હૈયાતણું, કાઢી લેવો કાળ મુખથી, એવો ઉપકાર કરવો ઘણું. બસ આ તાન છે. ભગવાનની વાતો કરવી છે અને કાળના મોઢામાંથી જીવોને કાઢવા છે. ભગવાનની વાતો કરવી છે અને કાળના મોઢામાંથી જીવોને કાઢવા છે. બસ કરવી વાત હરિકૃષ્ણની હેત દેખાડી હૈયાતણું. બાળકો અહીંયા ભણવા આવશે ને, એ બાળકના માતા અને પિતા જે બાળકને લાડ લડાવતા હોય ઘરે, અમારે એથી હવાયા દોઢા બમણા લાડ લડાવશું અમે બાળકોને. અમે ભગવાનનું જ્ઞાન આપશું અને આ લોકની વિદ્યા પણ આપશું. હા, વિદ્યા પણ સારામાં સારી અને જ્ઞાન પણ સારામાં સારું. હા, વિદ્યા પણ સારામાં સારી અને જ્ઞાન પણ સારામાં સારું, બે આપવું છે. હા, બે એટલે બે આપવું છે. હા, હવે આ પંક્તિ છે, કરવી વાત હરિકૃષ્ણની હેત દેખાડી હૈયાતણું. ના, એ નહીં, ઓલી પંક્તિ, સંત વિના સાચી કોણ કહે, સારા સુખ ની વાત, દયા રહી છે જેના દિલમાં, એ નથી ઘટમાં ઘાત, નથી ઘટમાં ઘાત, સંત વિના સાચી કોણ કહે. સાચી હો, સાચી વાત અમારે કરવી છે, સાચી વાત, પૂરેપૂરી સાચી વાત. હા, જો વાલા ભક્તજનો, દરેક
જીવ હો, દરેક જીવ કીડી મકોડી છે ને એ હોતે હા શોક કેમ થાય એમ ગોતે છે. પ્રાણી હોય ગાય ભેંસ કે બળદ એ એમ ગોતે છે શોક કેમ થાય. હા એને વાંચા નથી એટલે કે આપણે ખબર નથી પણ ગોતે છે શોક હો. હા જો એક સૂકા ઘાસનો પૂરો અને એક રજકો, ખરેખર જામેલો હોય રજકો, ખરેખર જામેલો કોણો કોણો રજકો, એવી બે ઢગલા કરો અને ગાય ભેંસ બળદને છૂટા મૂકો તો કેની ઉપર એ જમાવટ કરશે? સૂકા ઉપર નહીં જાય. એને ખબર છે કે સૂકા કરતા આ લીલું જે રજકો છે ને એમાં સુખ સારું છે. એટલી એની ખબર છે. એટલે આપણે આ વાત કરી છે, કરવી વાત સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત. બરાબર, સાચું સુખ કયું છે? રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રે શ્યામ તમે સાચું નાણું એ સાચું સુખ છે. મારે ઘનશ્યામના ચરણામાં, મારે ઘનશ્યામના શરણામાં સાચું સુખ છે રે. એ વિના બીજે બધે દુઃખ છે રે. એ વિના બીજે બધે દુઃખ છે રે. ઘનશ્યામના શરણામાં સાચું સુખ છે રે. ઘનશ્યામના શરણામાં સાચું સુખ છે રે. એ વિના બીજે બધે દુઃખ છે રે. એ વિના બીજે બધે દુઃખ છે રે. ઘનશ્યામના શરણામાં, એ ઘનશ્યામના શરણામાં સાચું સુખ છે રે. સાચું સુખ છે રે. જો સાચું સુખ જોતું હોય ને, સાચું સુખ, તો ભગવાન સ્વામિનારાયણને તમે જેવા છે તેવા ઓળખશો તો સાચું સુખ મળશે. બરાબર, આ કેના જેવી વાત છે? દ્રષ્ટાંત ફિટ આવે કે ન આવે પણ વાત દ્રષ્ટાંત એવું છે કે મીઠા જળનો સમુદ્ર. કયો સમુદ્ર? મીઠા જળનો સમુદ્ર. એમાંથી તમે એક લોટો પાણી ભરો તો તમને એટલો લાભ મળે. એક ડોલ પાણી ભરો તો એટલો લાભ મળે. બરાબર, અને કદાચ તમે આખી પાઇપલાઇન ગોઠવી દો હો, મીઠું પાણી હો, અને મીઠું પાણી એટલે આમ તમે એનો નખાણ ન થાય એવું મીઠું હો. અને એ પાણીની પાઇપ તમારા ઘરે આવે, જ્યારે જોતું હોય ત્યારે પાણી, નાવા ધોવા ખાવા પીવા હરવા ફરવા ન આવે બધું. બરાબર, એ પાણીનો જેટલો ઉપયોગ કરો, ગંગાજળ પાણી હોય એ તો ઉપયોગ કરો, કેવો લાભ. એમ ભગવાન સ્વામિનારાયણ તમે જેવા ઓળખશો ને એવું સુખ મળશે. હે, મહારાજ એમ કે છે અમે કોઈના જેવા નથી, અમે કોઈના જેવા નથી, અમને બીજા કોઈની ઉપમા પણ આપવી નહીં. જ્યારે તમે એમ કહો કે અવતારો નવતારી બધું જ એક જ છે એટલે એ મોટા મોટી ભૂલ કરી કહેવાય. હા બરાબર, એ મોટા મોટી ભૂલ છે. હા, આપણે તો અનુભવી પાસેથી વાત લઈશી, અનુભવી પાસેથી. જો હા, અનુભવી પાસેથી વાત લઈ કહીશી. હા, કે આ વસ્તુ છે ને સાચી છે. હા, કઈ આ વસ્તુ છે સાચી છે.
સમાન નથી, પર નથી. બસ વાત પૂરી થઈ ગઈ. અક્ષરધામમાં જેવા છે દ્વિભુજ સદા સાકાર. બસ તો એવા ને એવા પુરુષોત્તમ નારાયણ અહીંયા પ્રગટ થયા. જો અને આપને મેળાવો. હા, પ્રભુ ની પાવરફુલ વાત છે આ. પાવરફુલ જેવા છે ને એવા મેળા આપને. હા, હવે આપણે જોઈને થોડોક નીચા હાંકીએ ને તો સુખમાં ધડ ફરક પડી જાય. જો એ પ્રભુને થોડાક નીચા આંક્યા તો સુખમાં ધડ ફરક પડી જાય, વાર ન લાગે. હા, એવી વાત છે. માટે ક્યારેય ભૂલમાં પણ પ્રભુને બીજાની સાથે સરખાવવા નહીં, બીજાની સાથે સરખાવવા નહીં. અને કારણ કે અત્યારે મેં કીધું ને આ દુનિયા છે ભાઈ, યુટ્યુબ આખી દુનિયા છે. એમાંથી અત્યારે આવા વિડિયા બીજા લોકો છે ને એને ખરેખર આમ તાન છે હો મારા જેવું. હા, કે બાપે હરખા જ કહેવા, જરી કે સ્વામિનારાયણ મોટા ન કહેવા, એને ખરેખર તાન છે. એટલે એ છે 8-10 જણા વિડિયા મૂકા જ કરે છે, મૂકા જ કરે, વિડિયા મૂકા જ કરે છે. હા, 8-10 નહીં, 4-5 છે, એ મૂકા જ કરે છે. એને તાન એવું છે કે સ્વામિનારાયણ કોઈ પણ સંજોગોમાં મોટા થવા દેવા નથી. હા, અને ધામમાં સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં નથી, બીજા ધામનું નામ લેશે. બરાબર? અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન નથી, ધામ અક્ષરધામ આપણું નથી, એ ત્યાં સુધી વાત કરે છે. બરાબર? એ કેવળ શાસ્ત્રમુખી છે. અને અમે અનુભવી સંતમુખી અને શાસ્ત્રમુખી બે છીએ. એ તો અમારે ગૌરવની વાત છે. અમારે કેવું જ પડે, અભિમાન નહીં, ગર્વ નહીં, ગૌરવ.